હેલો મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીના બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું ડિપ્લોમા જે મિત્રો કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 4માં અભ્યાસ કરે છે અને જીટીયુનો સમયગાળો છે એ નજીક આવી ગયો. તો ઘણા મિત્રો છે કે એ પ્રશ્ન માંગતા હતા, સર ક્યાંય બી પ્રશ્ન હોય એ તમે અમને આપો જેથી કરીને જીટીયુ એક્ઝામ છે એ કમ્પ્લીટ થઈ જાય. તો હવે તમારે ટેન્શન લેવાનું નથી, બરાબર. આપણે તમારા માટે પીડીએફ તૈયાર કરી છે. એની અંદર તમારે 30 થી 35 પ્રશ્ન આપેલા છે અને બંને લેંગ્વેજમાં હશે, ગુજરાતીમાં પણ હશે અને ઇંગ્લિશમાં હશે, જેથી કરીને તમે જીટીયુ એક્ઝામની તૈયારી પણ કરી શકશો. અને કઈ રીતે મિત્રો ડાઉનલોડ કરી એની લિંક તમને નીચે આપી દેશે. અને જ્યારે પણ ડાઉનલોડ કરશો ત્યારે તમને પાસવર્ડ માંગશે, એ હું તમને ટૂંક સમયમાં લખાવું. એ પહેલાં આપણે આ સબ્જેક્ટની વિશેષતા ખાસિયત શું છે ને એ આપણે એકવાર સમજી લઈએ. તો સૌથી પહેલા તો કેમિકલ બ્રાન્ચ છે એ ટેકનિકલ છે અને એ ટેકનિકલનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે કે કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક, બરાબર. એટલે કેમિકલના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે આ સબ્જેક્ટ છે એમાં જો તમે સેમેસ્ટર 1-4માં 1-2માં જે પણ કર્યું એ રીતે હવે હાલશે નહીં. જેથી કરીને તમારે સેમ 4માં એટલીસ્ટ જેટલું પણ લખશો એટલું ટેકનિકલ અને વ્યવસ્થિત અને પાસિંગ જેટલું તો કરવું જ પડશે, કેમ કે એમને માર્ક્સ આપશે નહીં, કેમ કે ટેકનિકલ વર્ડ છે એ તમારે લખવા પડશે અને તૈયારી સરખી રીતે અને મસ્ત કરવી પડશે તો જ તમારે ભેગું થશે, બાકી માર્ક્સ મળશે નહીં. તો આ સબ્જેક્ટને પાસિંગ કરવા માટે સૌથી પહેલાં તમારે એકાદ બે પોઈન્ટ એવા છે કે તમારે ધ્યાન રાખવાના છે. તો એ પોઈન્ટ કયા છે? તો સૌથી પહેલાં તમારે જીટીયુ એક્ઝામનું પેપર છે એ તમારે પ્રોપર લખવાનું છે અને એનો વિડીયો તમને વોટ્સએપ ગ્રુપમાં અથવા તો આપણી ચેનલમાં મળી જશે અને જીટીયુની પ્લેલિસ્ટ છે એમાં પણ તમે જોઈ શકશો અને કોઈને તમારે જોતો હોય પર્સનલી તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો. તો આના માટે તમારે પહેલા નંબરનો પોઈન્ટ એ કે પ્રિપેરેશન તમે સારી કરશો. બીજા નંબરનો પોઈન્ટ શું છે? તો કે તમારે આકૃતિ એટલે કે તમારા ડાયાગ્રામ છે, તમારી ફિગર છે એ બધી તમારે કમ્પલસરી અને ફરજિયાત દોરવાની છે. જો ફિગર નહીં હોય તો તમે સારી રીતે પાસ થઈ શકશો નહીં ને માર્ક્સ પણ નહીં મળે. ત્રીજા નંબરનું જીટીયુનું જે ઇન્સ્ટ્રક્શન છે, સૂચના લખેલ છે એમાં શું લખેલ છે કે રાઈટ એટલે કે આખી ફિગર જો સાચી હશે નામ નિર્દેશન વાળી તો તમને રાઈટ ઇન્ડિકેટ ફિગર ફૂલ માર્ક્સ એવું છે. એટલા માટે ફિગર છે પણ એ દોરતા શીખો અને સારી રીતે પાસ પણ થઈ જાઓ. એટલા માટે જ આપણે કેમિકલ બ્રાન્ચ છે એનું ઘણું બધું મટીરિયલ છે. મિત્રો કહેતા હોય સર કે અમારું બ્રાન્ચનું મટીરિયલ છે એ છે જ નહીં. એના માટે અમે વધારે ધ્યાન આપીએ છીએ અને કેમિકલના વિદ્યાર્થી છે એનો સપોર્ટ પણ એવો સારો મળે છે. જેથી કરીને બધા જ મિત્રો છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે, જેથી કરીને શું થાય કે બનેલો સપોર્ટ તમારો હશે તો સામે અમે પણ સપોર્ટ કરશું. તો આ પીડીએફને તમારે ડાઉનલોડ કરવા માટે મિત્રો અત્યારે પાસવર્ડ લખું છું. એ પાસવર્ડ તમે નીચે જે લિંક આપેલ હશે, બરાબર છે, એ તમે ક્લિક કરશો લિંક ઉપર તો પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે, જેથી કરીને તમારે એ પીડીએફ ફ્રી ઓફમાં ઓપન થઈ જશે. તો એ તમારો કોડ છે સૌથી પહેલા જી છે એ તમારો કેપિટલમાં પહેલી એબીસીડીમાં, પછી UJART જગ્યા છોડ્યા વગર તમારે 16 એટલે કે 16 લખવાનું. આ તમે પાસવર્ડનો યુઝ કરીને ફ્રી ઓફમાં પીડીએફ છે ડાઉનલોડ કરી શકશો. તો જીટીયુ એક્ઝામ માટે બધા જ મિત્રોને એક એમ છે, ધ્યેય છે કે તમારે પાસ થવાનું છે. કોઈ પણ વિદ્યાર્થી હવે ફેલ થશો નહીં. જો ફેલ થશો તો તમારે ટેન્શન થશે અને બધા સબ્જેક્ટમાં તમારે સેમ 1માં બેકલોગ હશે તો 2માં 3માં મોસ્ટ ઓફ 80% વિદ્યાર્થી છે કે હશે. તો સેમ 4માં આવશે તો તમારે પછી ગંભીર હાલત થશે અને તૈયારી કરવી પડશે, રાતું જાગવી પડશે અને ટેન્શન વધી જશે. એટલા માટે સ્કોર ના કરો તો કાંઈ વાંધો નહીં, 10 એસપીઆઈ ના આવે તો કાંઈ વાંધો નહીં, એટલીસ્ટ પાસિંગ જેટલા માર્ક્સ છે તમારે 70માંથી 23 માર્ક્સ લેવાના છે. એટલા માર્ક છે મિત્રો તમને આરામથી આવી જાય. પણ થોડીક ધ્યાન આપો અને જો તમે તમારા માટે મટીરિયલ તૈયાર કર્યું ફ્રી ઓફમાં છે અને એમાં 100% જે એક્ઝામમાં પૂછાતા હોય એવા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ તમારા માટે લીધેલા છે. અને જે મિત્રોને કેમિકલ એન્જિનિયરિંગ છે એનું વોટ્સએપ ગ્રુપ ચાલુ રહ્યું છે સેમ 4નું, ત્યાં જે મિત્રો વોટ્સએપમાં જોઈન થવાનું બાકી હોય મિત્રો એની લિંક પણ નીચે આપી દઈએ તો બધા મિત્રો ફટાફટ જોઈન થઈ જાવ, જેથી કરીને જીટીયુ એક્ઝામની તૈયારી છે એ તમે સારી રીતે કરી શકો અને તમારા દોસ્તોને પણ તમે એડ કરી શકો છો. કોઈને કાંઈ પણ ડાઉટ કેરી આવે, પ્રોબ્લેમ કે ઇસ્યુ આવે તો કોમેન્ટ બોક્સમાં અથવા તો યુટ્યુબ અથવા તો ટેલિગ્રામ કે ઇન્સ્ટાગ્રામમાં કોલ પણ કરીને પૂછી શકો છો. હું આશા રાખું છું કે કેમિકલ એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક કરીને સબ્જેક્ટ છે એમાં તમે બધા જ મિત્રો છે એ પાસ થઈ જશો. ઓકે, અને જે મિત્રોએ તૈયારી ચાલુ કરી હોય કોમેન્ટ કરે અને બધા જ દોસ્તોને શેર કરો, જેથી કરીને સેમેસ્ટર 4 છે એ આપણે સેકન્ડ યર આરામથી પાસ થવું છે બેકલોગ કેટી વગર. હું આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે મિત્રો. અને જો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં ફીચરમાં લાભ લઈ શકો. અને બધા જ દોસ્તોને શેર કરો અને ડાઉટ હોય તો બેઝિઝક તમારે કોમેન્ટ કરવાની રહેશે. અમારી યુટ્યુબની ચેનલની ટીમ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને એક મિત્ર તરીકે તમને ગાઈડ કરશે. ઓકે, તો જીટીયુ એક્ઝામ માટે બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. આપણે નેક્સ્ટ મુલાકાત લેશે તમારા આવા જ સબ્જેક્ટ છે એના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે, બાય બાય.